મિનિટોમાં જ બની જતો વેજીટેબલ વાળો વઘારેલો ભાતની રેસીપી શરૂ કરી દઈએ. તો અહીંયા મેં 1 કપ ભાતની સાથે થોડા વેજીટેબલને કટ કરી લીધા. તો હવે પાન પર 2 પાવડા એટલે કે 2 મોટી ચમચી તેલ એડ કરશું. તો હવે થોડું રાઈ અને જીરું એડ કરીશું અને રાઈ જીરાને સારી રીતના સાતરી લઈએ. તો હવે 1 પીસ જેટલી હિંગ એડ કરશું. તો હવે તેમાં નાખશું ઝીણા સમારેલા બટેટા, ચોપ કરેલા ગાજર અને હવે નાખી દેશું લીલી ડુંગળી, લીલા મરચા, ઝીણી સુધારેલી કોબી એડ કરશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક એડ કરશું. 1 પીસ જેટલો હળદર પાવડર. હવે વેજીટેબલ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતરી લઈએ. તો આપણે બધા જ મસાલાના તેલ એકબીજા સાથે સારી રીતના ભરી ગયા તો ચોપ કરેલા ટમેટો એડ કરશું અને સારી રીતના મિક્સ કરી લેશું. તો આપણા વેજીટેબલ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેમાં 1 કપ જેટલો કુક કરેલ ભાત એડ કરીશું અને વેજીટેબલ સાથે ભાતને સારી રીતના મિક્સ કરશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી ધાણા જીરા પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. ભાતમાં થોડી મીઠાશ લાવવા માટે 1 પીસ જેટલી ખાંડ એડ કરશું અને અડધા લીંબુનો રસ નાખશું. ત્યારબાદ ભાત અને વેજીટેબલને મસાલા સાથે સારી રીતના કુક કરી લેશું. આપણો વેજીટેબલ વાળો વઘારેલો ભાત રેડી થઈ ગયો છે. હવે ઉપરથી થોડી ધાણા ભાજીને ભાત પર ગાર્નિશ કરીશું.